આજે આપણે એકદમ પડ છૂટા પડે એ ટાઈપના લચ્છા પરાઠા બનાવવાના છીએ। આપણે આ પરાઠા ઘઉંના લોટમાંથી જ બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે આપણે જે રોટલીનો સોફ્ટ લોટ બાંધીએ એ ટાઈપનો લોટ બાંધી લીધો હતો। હવે એ લોટમાંથી એક લુવો લઈ લેવાનો છે। તેનામાંથી આપણે એક રોટલી વણી લઈએ। પહેલાં રોટલી થોડી મોટી વણી લેવાની। પછી તેમાં આપણે ઘી લગાવી દેવાનું છે। ઘીને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। ઘી લગાવાઈ જાય પછી આપણે તેમાં ઉપરથી થોડું લાલ મરચું છાંટી દેવાનું, થોડું ધાણા જીરું છાંટી દેવાનું, પછી શેકેલા જીરુંનો પાવડર, થોડા લીલા ધાણાને ઝીણા કટ કરીને નાખી દેવાના, પછી થોડું આખું જીરું, થોડો ચાટ મસાલો। પછી આપણે પરાઠા બનાવી લઈએ। તો પરાઠાને આ રીતે ઝિગઝેગમાં વાળવાના છે। આ રીતે પરોઠું વળાઈ જાય પછી આપણે તેને થોડું સ્ટ્રેચ કરવાનું છે। પછી તેનો આ રીતે રોલ બનાવી દઈએ અને તેના ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો। પછી તેને એકદમ હળવા હાથે જ વણવાનું છે। હળવા હાથે વણવાથી તેના બધા પડ છૂટા જ રહે છે, નહીતર બધા પડ ચોંટી જશે। પરોઠું આપણું વણાઈ ગયું છે તો આપણે તેને હવે શેકી લેવાનું છે। આ રીતે ઉલટ કરીને બંને સાઈડ આપણે સારી રીતે તેને શેકી લઈએ। મેં અહીંયા ઘી મૂકીને શેક્યું છે, તમે તેલ અથવા બટર પણ લગાવી શકો છો। પરોઠું આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। તેના ઉપર થોડું ઘી લગાવી દઈએ। પરોઠું આપણું એકદમ બધા પડ છૂટા પડે તેવું બન્યું છે। તો તૈયાર છે આપણા લચ્છા પરાઠા। આ પરાઠા તમે દહીં સાથે, કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।